ગરમા ગરમ દાળ મારી મમ્મીએ બનાવી ભાઈ મારા તો હાથ લાલ થઈ ગયા એટલા બધા આ કામ કોશિશ કરते हुए मैंने जो लगा कि હૈસા તું મને કેવી રીતના ઓળખે ફોનમાં જોઈ તું મને એવું મારું નામ શું હે અંજુડી મને કે અંજુડી પૂજા અહીંયા સુવે હે ગાઈસ મારે મેં વ્લોગ ચાલુ કર્યો ને તો ગાયો ઘા ભાગે રહી અને પંખો ચાલુ રાખે ગાઈસ રાતે ઓલી હવારી હે હવા આવે તો પંખો રાખી વિચાર શિયાળામાં તારે શરમ નહીં આવતી ગાઈસ અમે વિચાર કરો 4 વાગે નીકળ્યા અને 7 વાગે પહોંચ્યા ગાંધીગામમાં અમાર ભાઈએ જેવી ગાડી હલાઈ જબરી હલાઈ વારે વાલે હો આ જો ગાંધીગામ આવી ગયા આવી બસ પહોંચી ગયા 1 કિલોમીટર હશે ગાંધીધામમાં ગાડી છે હવે હું ગાડી છું ના ગાડી તમે જોયું ને આરામથી 90 જાતી હતી 90 આ છે 95 મસ્ત ગાડી હલાઈ હો પણ ટ્રીક થી ગાડી ચલાવવાની હોય એટલે વ્યવસ્થિત ચલાવો એટલે હાલી જાય ગાડી જબરી હલાઈ માપે હલાઈ ટ્રાફિકમાં તમારું માઇન્ડ હોવું જોઈએ કે અહીંથી ગાડી નીકળી જાય એટલે તમે આરામથી જાઓ તો તમે પહોંચી જાવ એમ જલ્દી પહોંચી જાય પણ તમે રેસ દે કરો અને તોય તમે ના નીકળી શકો તો ભાઈ કે આરામથી જાઓ તો તમે જલ્દી પહોંચી જાવ એમ तो एक्चुअली गाइस अमीर गांधीधाम આવી ગયા देख सकते हो हमारा यार चो जबरा आया अमी 3 કલાક માં ને આપણે 3-4 કલાક થયા 3-4 મતલબ 4 કલાક થયા 4 કલાક રોડ ખરાબ હતો ને એના હિસાબે રોડ ખરાબ છે ને કે આ ભાઈ અમને 3 કલાક માં લાવી દી પણ ગાડી મસ્ત આકી બહુ મસ્ત રીતે આવી ગયા સુખ શાંતિ આવી ગયા અને આ ભાઈ લ્યો હવે લ્યો રામ રામ જય શ્રી રામ મળીએ પછી બીજી વાર હા જયેશ ભાઈ આજો બે રામ રામ થાય રહીએ ને અરે મિજા ચલો ભલે આવજો ભલે જાય ગાડી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ બધાને ગુડ મોર્નિંગ એન્ડ રાધે રાધે ગાઈસ કાલે મમ્મી જતી રહી મમ્મી વગર તો થોડું સૂનું લાગ્યું બટ ઠીક એ હું રહીશ હવે ગાઈસ થોડા દી કેમ કે મને ને અહીંયા શાંતિ જોવે ગાઈસ કોઈ મગજમારી નહીં જોતી એટલે મારે રેડી જતી રહી તો થોડું મારું મગજ હેંગ મારી ગયું એટલે થોડા ટાઈમ અહીંયા જ રહીશ અને અમાર કાર્તિક શું કરે રો કાર્તિક આવ સીસી ગરમ કરું કેમ સીસી ગરમ કરે છે તેલ નાખવા ગાઈસ અંદર તેલ છે ને ઠરી ગયું છે ને મતલબ જામી ગયું છે ને એટલે એમ કરતો પાગલ એમ ના કરાય બોટલ બળી ના જાય બળી જાય ને તો પછી આ તો પૂજા જો રેડી નહીં થયા રિક્ષાવાળા ભાઈ આવી ગયા આલે જા આવે ગુડ મોર્નિંગ રાધે રાધે ગાઈસ અહીંયા હું સુઈ હતી તો મારી નાની લેરા મને થોડું એમ હે ને હું લેતા તો મારી નાની ફટેક સે પહેલાં જ લઈ લે એમને થોડું બી આમ મોડું ના થવું જોઈએ અને ગાઈસ આજે તો સિંગીની સબ્જી બનાવીશું અમે નાનીને આવડે હે પણ તો ઠીક છે ચલો હવે તમને દેખાડીશું અને મારી નાની સવારના હે ને છાશ બનાવી માં તમારે અહીંયા ઠંડી તો બહુ પડે હો હા અરે બહુ ઠંડી પડે ગાઈસ કાશ્મીર જેવી ઠંડી પડે અમે નાની ફોન કંઈ કહેતા નાની કેવી ઠંડી પડે અને નાની તો હવે તો ખબર પડી ગઈ અહીંયા રહેવા આવ્યા એમાં હા બહુ ઠંડી પડે ભાઈ સાચી વાત જો ગાઈસ હવે નાની વાટશે મરચું અને મારે થોડો વ્લોગ એડિટ કરવાનો બાકી ઘાગો કરી દઉં અને અપલોડ કરી દઉં હવે ગાઈસ હું ટ્રાય કરીશ કે વહેલું આવે જેમ બને કેમ કે અહીંયા તો મારું કેટલું કામ હોય નહીં અને પ્લસ કે ને બધું વહેલું જમવાનું તો થઈ જશે વ્લોગ એડિટ આજ 2 દી હું થાકી ગઈ હતી ને એટલે થોડું ઠીક એડજસ્ટ કરી લેજો હું છે ને અહીંયા વ્લોગ અપલોડ કરવા આવી હતી મારો તો છે ને મને પ્રવીણભાઈના બે છોકરા કે તાર નામ તો અંજુડી હે ને તું ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવે હું તને ઓળખું હું હાય ગાઈસ તાર નામ શું હે મહેન્દ્ર આમ રાખી દે તું મને કેવી રીતના ઓળખે ફોનમાં જોઈ તું મને એવું મારું નામ શું હે અંજુડી મને કે અંજુડી એવું આવું હે મારા ઘરે નહીં આવ અહીંયા જ રહું બાજુમાં ગમમાં હગરંગ કાકા હે ને એમના ઘરે આવું હે નહીં આવ બબુ તારે આવું હે નહીં આવ નહીં મારું હાલો 2 જણા હાલો નહીં મારું રાખીશ હાલો નહીં આવ સર એમ કહે બાય બાય એમ કહો લાઈક કરો શેર કરો નહીં બોલતા આવડતું તું બોલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો
બાય બાય. હું હાલીને જઈશ. આગળ મારા મામા ઊભા છે, મને લેવા આવશે. એમને કીધું કે હું રસ્તામાં હું, તું આવજે હાલીને થોડું આગળ આવે. મેં કીધું ઠીક છે ચાલો. તો હું હવે ઘરે જાઉં રહી. મામા લેકે આ ગए मेरे को. હવે આપણે મસ્ત વિડીયો બનાવવાનો ગાઈસ રાયડામાં. તમને જો મારી વાત હમણાં પડી જાતી. બાય બાય. બાય બાય બોલો. બાય બાય. બાય બાય. ऐसे डैडी बाय बाय के गाइस. સવારના મારા મામા છે ને આ જો વાળ બનાવેલા વાળ. પછી આ જે હોલ છે ને આ બધા એ બધા પૂરી દેશે ગાઈસ. આધા હોલ ઠીક હે. આવી રીતના જો માં નાની બાજન રોટલા બનાવે. કાલથી તો ગાઈસ હું બી શીખીશ, આજથી નહીં. માં શીખડાવશો? છેલ્લે એક હોય ને છેલ્લે એ શીખડાવજો. ગાઈસમાં નાનીની ઉંમર થઈ ગઈ પણ તો એમ લાગતું નથી કે ઉંમર થઈ હશે. બધું જ કામ કરે ખબર હે. કેમ કે ગાઈસ એ એક આપણે બેસી જઈને ખાટલા ઉપર પછી આપણા કોઈ શરીરના કામ ના કરે તો મારા નાની કે જેટલું માથી થશે ને એટલું હું કામ કરીશ, પણ કામ કરવાનું નહીં મૂકું. મેં તો વાહ ને કમે ગાઈસ. અમને કામ કરતા એટલું જોર આવે ને કે વાત મૂકે. પણ કાંઈ નહીં, અમારું કામ એટલું કાંઈ હોય નહીં ગાઈસ. ખાલી ઝાડુ પોતું કરું, પછી ઉભા જમવાનું બનાવવાનું. આયન જેમ ના હોય આટલું બધું કામ. અમારું કામ ઓછું હોય, આમનું કામ વધારે હોય. वाली रोटी मैं बनाऊंगी. मेरी नानी बोलती है तू घर तू सीख तो कुछ तेरे को आएगा. मैंने बोला ठीक है. તો મારા નાની છે ને મને રોટલા બનાવતા શીખડાવ્યા ગાઈસ. મેં જોયું નહોતું, મને યાદ નહીં કેવી રીતે બનાવવાનું, બટ ઠીક હું ટ્રાય કરીશ ગાઈસ. તમને દેખાડીશ કેવી બનાવી. ના મારા નાનીએ બનાવી. જો હું ટ્રાય કરું. ઓકે ગાઈસ रुको. ऐसे हाथ गीले करने के चिपक गया, फिर ऐसे ऐसे करने का. धूप लग रही है गाइस तो वैसे भी मैं काली और काली हो जाऊंगी. आखिर खड़ी पड़ी करने आंगी रोटा तो एक लाई. हाँ બસ આટલી ઘણી પતલી તો કરો દેતા गाइस. मैं देखाड़ू मैं केवी बनाई. ओके मैंने बनाई गाइस. मैंने कुछ आता गाता नहीं है बट ट्राई की हमने. आपको सेक के बताएंगे. गाइस मस्त है ना. रोटी बनाई ये नानी बनाई. હવે રોજ થોડી થોડી મોટી મોટી શીખીશ, બટ કઈ આવડતું નહીં મને તો શીખીશ. મારી મમ્મી કે તું રોટી બનાવતા શીખી જાજે. ફોનમાં કીધું તું મને કે જો હવે તારી બેટા સગાઈની ઉંમર થઈ ગઈ તો શીખી જાજે. ઠીક है તો શીખી જાય. પતાઈ સગાઈ કરશી. મેં નહીં શીખ્યું એટલે તો મેં સગાઈ જ ના કરે. મમ્મી કે શીખવી પડે બેટા, શીખવી પડે. અને જોઈ મારા મામા મમ્મી કેટલે પહોંચ્યા વાળ બનાવતા બનાવતા. મારા મમ્મી બી હેલ્પ કરતા હતા ગાઈસ. દેખાડું તમને. હાલો આમનું ગાઈસ ખેતરમાં બી મસ્ત ઘર તમને ખબર જ છે, બટ આ તો અહીંયા બી રહે કેમ કે મારા નાનીને નહીં ફાવતું ને એટલે. ગાઈસ તમારી વાડી, અરે વાડી ક્યાં, ઓ વાવ સરસો કા શાક. સરસોનું શાક બનાવશે. તમે આનું શાક ગાધેલું કદી? સારું બને. સાંજે આપણે વિડીયો બનાવવા આવશે. ઓકે આવામાં જ બનાવીશું. અગર ટાઈમ મળશે તો બનાવી દઈશું, નહીંતર તો પછી કાલે વાત. કાલે તમારું ક્યાં પહોંચ્યું હજુ સુધી? આગલો ભાગ પતી ગયો, હવે પાછલો ભાગ બાકી. હજુ પાછળનો ભાગ બાકી. બે બાજુ કરવું પડે. ઓ માય ગોડ. જો ગેસ આ કાંટા રાખ્યા હે. જો ગાઈસ વાળ બનાવે. આ તમારા મામા શીખડાઈ જ દેશે બધાને કેવી રીતે વાળ બનાવવાની. ગેસ જોતા રહેજો. જેડા ચિપકાવાની ટેકનિક. हाँ काम कोशिश करते हुए मैंने
जोर लगा के हैसा और वहाँ मेरी मामी कोशिश करते हुए। मेरे मामा से अकेले से कुछ होता नहीं है, इसलिए मेरी मामी साथ देने के लिए आ गई। अब दोनों ही काम साथ में बिगाड़ेंगे। सॉरी गाइस, करेंगे, मस्ती कर रही हूँ, मस्ती। ओके हो गया થઈ ગયું જો ગાઈસ, ફાંડું બુરાઈ ગયું। તો હવે તમને છે ને આગળથી દેખાડું કે કેવું ફાંડું બુરાનું। ये મિત્રો देखिए, ये रहा મસ્ત થઈ ગયું ગાઈસ। અહીંયા આવી તો બાવળે રાખ્યા, પછી લાકડા આડા કરી નાખ્યા। નાઈસ। અને અમાર કાર્તિકે ઘર બનાવી જો ગાઈસ, કેવું મસ્ત હે ને। લેપતા તો સારું આવડે હે, બહુ મસ્ત। કડિયા કામ અત્યારથી શીખી ગયો ગાઈસ, એટલે મોટો થઈને એન્જિનિયર બનશે। ઠીક છે, ઘર બનાવે એટલે એને બધું આવડે। ચલો ગાઈસ, હવે આપણે જમી લઈએ મસ્ત જમવાનું, પછી જવાનું છે સ્કૂલમાં। પણ મારી મામી સાથે છે ને સ્કૂલમાં રાંધવા આવતી રહી। અને હું તમને વસ્તુ દેખાડું। લાઇટર જો કેટલું મોટું બધું લાઇટર છે। વાવ, વોટર લાઇટર ગાઈસ। મેં લાઈફમાં આવડું મોટું લાઇટર નહીં જોયું ગાઈસ, આવડું મોટું લાઇટર મેં આટલું મેં મારી જિંદગી મોટું લાઇટર નહીં જોયું। બહુ મોટું લાઇટર હે ભાઈ। રસોડામાં ગાઈસ આવવા જોઈએ, સાચી વાત। સુવિધા બહુ મસ્ત જો આમ ગ્લાસ ને બધું સારું હે। બાકી બધી સ્કૂલમાં આવું ના હોય, બટ એને સરસ છે। અને ગાઈસ આ સ્કૂલમાં મારી મમ્મી બી ભણેલી, મારા મામા બી ભણેલા, બધા જ ભણેલા ગાઈસ। સારું કહેવાય, મતલબ સરકારી સ્કૂલ હે, બટ બહુ બેસ્ટ હે, ગામની સ્કૂલ હે। તો તમે જોઈ જશે, પહેલાં બી મેં એકવાર એક્સપ્લોર કરી હતી ગાઈસ। મારા મામીનું કામ છે ને મારે કરવું પડે। અહીંયા લોટ બી શું કહેવાય, રોટલી બનાવવાનું, કાબેન બી બનાવે છે, અમારી મામી થાય। અને અમારી મામી જો એ કરે, અમે બધા ભેગા થઈને લોટ બાંધ્યો, પછી મારી મામી લોટ બાંધ્યો ને અમે રોટલી બનાવી રહ્યા, અને ઢોકળી પાડે। તમને દેખાશે? હા, દેખાશે। ના આવો તો જોઈએ, મારી મમ્મી તો આનાથી લોટ ઢીલો બાંધે। તમને નહીં ફાવતું હોય, હાજી। આમાં તો હું વાંધો નહીં, બસ આવો લોટ તો રોટલી સારી બને। આપણું કેવા બને એલા ગણપતિ પાસે જિંદગીમાં આટલી મોટી રોટલી નહીં બનાવી, અને હું ઘરે બી રોટલી નહીં બનાવતી, પણ અહીંયામાં રોટલી બનાવવી પડે। મારી મમ્મી કહેશે કે હવે કેવી બેટી રોટલી બનાવે। આ જો આટલી મોટી રોટલી બનાવી, લઈ લો। ને જો ગાઈસ મારા મામી છે ને આવી રીતના કટ કરે, નાની રોટલી બનાવે। ચલો ગાઈસ, હવે આ નિશાળનું રાંધવાનું છે ને બહુ મુશ્કેલ છે, ખબર નહીં મારી મમ્મી કેવી રીતના રોજ કરે, તો એ આપણે કરી લઈએ। અમારે જો સ્કૂલવાળા સાહેબ આવ્યા, કેમ છો? ગરમા ગરમ દાળ મારી મામીએ બનાવી। ભાઈ મારા તો હાથ લાલ થઈ ગયો, મેં એટલા બધા ઢોકળા બનાવ્યા ને ગાઈસ કે વાત મૂકી દો। આજે છોકરાઓ નાના હે ખાય, હા બચારા નિશાળીઓ માટે બનાવે ગાઈસ, નિશાળીઓ ખાશે, મતલબ સ્ટુડન્ટ્સ લોકો। ફાઇનલી આ દાળ ઢોકળી બની ગઈ 3-4 કલાક પછી। કેટલી મહેનત લાગે બાપ રે, સ્કૂલની દાળ ઢોકળી બનાવવા માટે। આજે રાંધવા વાળો હોય એમને તો સલ્યુટ છે, કેટલી બધી વાર લાગે। ઘરે તો આટલી બધી વાર ના લાગે, અમારે ઘરે તો થોડીક વાર ના કેટલી હોય, પણ અહીંયા તો કેટલી હોય, સાચી વાત। ઘરે તો એટલી બધી ના હોય ને। અરે બોલાવી લો નાના છોકરાઓને। સ્કૂલમાંથી આવી ગયા, અને એમાં નાની છે ને ગુંદ બાંધેરા, જેવા અમે બાંધ્યા હતા ને લડ્ડુ એવા, પણ આમને તો બીજી વાર બાંધેરા। એકવાર બાંધ્યા હતા, એ પૂરા થઈ ગયા, હવે બીજી વાર શિયાળો નવો આવ્યો એટલે બીજી વાર બાંધવા પડે, હે ને? શિયાળો ના હોત તો ના બાંધત, તો બાંધત। બધું ખાવા કઈશ બદામ ખાવા હોય તો નાખ્યું તમે ગુંદ હે? અચ્છા, તેને કદાચ પીસેલો જ ગુંદ લાવતા હોય તો આવું ખોટી મહેનત કરવી પડે। ઈ બટા ના હારો આવે, ના હારો કરે પર લાગે કેવો સુખો વેણી કરા માં સાડું હોય। અચ્છા ગાઈસ, અમે તો હે ને
હર વખતે મિક્સરમાં જ પીસી લઈએ, આમ નથી કરતા કેમ કે આમાં ગાઈસ ટીંગ 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 બહુ મહેનત લાગે, આપણું મગજ ખરાબ થઈ જાય. આ લોકો તો રોજનું હે એટલે એમને ચાલે. માં એક મિક્સર લઈ લો, મિક્સર. તો પછી શું લેવા આટલી મહેનત કરો હો? અચ્છા વાટકો નહીં તો કેવું તો ને તો લઈ આવત થરાથી. જશે તો લઈ આવશે. હાલો ફાઇનલી ગાઈઝ હું આવી ગઈ છું ખેતરમાં અને હવે મારે મસ્ત મસ્ત રીલ બનાવવાની છે. પણ રીલ બનાવવા માટે કોઈ પકડાવાળું તો હોવું જોઈએ ને. અમારા પૂજાબેન હવે આવતા હશે સ્કૂલથી, તો ચલો હવે આવશે ત્યારે હું રીલ બનાવી શકીશ મસ્ત. આજે રાયડો હે ને એમાં મસ્ત મસ્ત બનાવી, થોડા રીલ બનાવી. હાલ તો ખરી પણ કંઈ એટલી સારી ના આવી, મતલબ ઠીક છે અંધારું બી થઈ ગયું અને મારા મામાએ છે ને ઠીક રીલ બનાવી આપી. પૂજા એક બે રીલ સારી બનાવી બટ તોય ઠીક છે, એનું એડિટિંગ કરવું જ પડશે. એન્ડ કાલ તો મસ્ત ફૂડ બાકા ચીકી કરાવી છે પણ ઠીક છે. ચલો ગાઈસ મારી નાની જો જમવાનું બનાવે આયરા શેની સબ્જી બનાવવાની છે? ફુલાવર રીંગણાની. શું કયો? હા ગાઈસ હાજે ખેતરમાં કરી અને બપોરે ગામમાં કરી. તો મને પૂજા બાઇક શીખડાવેલી. શું તમારે આવું છે પાટણ? ગાઈસ પૂજા શીખડાવેરી પણ ખુદ એમ કઈ ચલાવેરી. મને થોડી બીક લાગે ગાઈસ બટ ઠીક છે હું શીખી તો જઈશ. હા લે કર. હા ગેર પાડે પછી તો બ્રેક ક્યાં આપવાની? અને કોઈ સામે બાઈક આવી જાય તો? અચ્છા શીખ કરતો. તો આટલું ગાઈસ કેટલું ગાયો ચલાવે, એટલે આટલું ગાઈસ આટલું જોરથી કોણ ચલાવે? શીખડાવેલી કે એને પડાવવાનું હોય ગાઈસ શીખ ખબર નહીં પડતી. રૂક જા. ચલો ગાઈસ તો અમે જમવા બેઠા, બ્લોગ બનાવરો છું કેમ કે અંજલિ ખાવા બેઠી છે. જમવામાં રીંગણા ફુલાવરની સબ્જી અને એમાં નાની રોટલી શેકેરી અને પૂજા રોટલી બનાવી. બધા જમવા બેઠા ગાઈસ. અરે વાલોડનું કીધું તું તમને યાર. ઠીક છે કાલે ગાઈસ વાલોડનું ખાસી. પૂજા અહીંયા સુવે હે ગાઈસ. મેં બ્લોગ ચાલુ કર્યો ને તો ગાયો ઘા ભાગેરી અને પંખો ચાલુ રાખે ગાઈસ. રાતે ઓલી હવારી હે હવા આવે તો પંખો રાખી. વિચાર શિયાળામાં તારે શરમ નહીં આવતી? ગરમી લાગે ગાઈસ. શિયાળામાં મોટો છોકરી ભાઈ પંખો રાખીને સુવે. ગર્ડ ફિલિંગ કે ને કે મરદનું ફાડ્યું છે ગાઈસ. મરદનું ફાડ્યું, અસલી મરદનું ફાડ્યું. જો ગાઈસ અહીંયા પંખો ચાલુ કરી જો. હું એ રૂમમાં બ્લોગ લેવા ગઈ તો આ રૂમમાં આવી ગઈ જો. આને મને બહુ શરમ આવે બ્લોગથી. બાકી છે મારા બ્લોગમાં શરમ આવે ગાઈસ. બાકી છે આખો દી આમાં હું કઈ વિડીયો બનાવતી જોઉં તારે ઇન્સ્ટાગ્રામમાં ગાઈસ. બહુ વિડીયો બનાવે આઈડી. બાય બાય, ગુડ નાઇટ. તો ચલો ગાઈસ હવે અમે જાશું ગામમાં અને બધા રહેશે ખેતરમાં. અને આજે મારા મામા બહુ ઠંડી શું છે હોશિયારી મારતે આખો દી. મારા બૂટ કેમ પહેરેલો હે? આ પહેરવું પડે તે પહેરવા લે એટલે પણ તો લગન પ્રસંગમાં જ પહેરાય. હા એ તો ગાઈસ કાળા મસ્ત કરી નાખ્યા. તું મસ્ત